તો આજે તો વિચાર્યું કે મમ્મીને કહી દઉં કે માલિશ કરી દે ને, તો મમ્મીએ મને છે ને માલિશ કરી દીધી. તો અત્યારે વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. સો ગાઈઝ, અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને આજે પહેલા નાહવા જઈએ. આજે ફર્સ્ટ જુલાઈ છે, તો ચલો જઈએ નાહવા ફટાફટ. ચલો ગાઈઝ, આપણે નીકળી ગયા છીએ ઘરેથી 11:45-50 થવા આવી છે. આજનો આઉટફિટ આ છે. તો કોમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો તમને આજનો આઉટફિટ. તો ચલો હવે જઈએ. ગાઈઝ, આપણે બજારની ગલીમાં પહોંચી ગયા છીએ અને હવે જઈશું સીધા બજાર. પહેલા એક વસ્તુ જોવાની છે, એ જોઈ લઈએ, પછી જઈએ આપણે બજાર સીધા. તો ચાલો, આપણે બજાર પહોંચી ચુક્યા છે. બસ હવે વાળ સેટ કરી અને જઈએ ફટાફટ ઓફિસે. અમારી બિલ્ડિંગની તો 3 દિવસ હજુ બંધ રહેવાની છે. ચડતા ચડતા જવાનું થાય છે. ચાલો ભાઈ, ચાલો પહોંચી ગયા. પાણી ભરવા જઈએ છે, તો ચલો જઈએ. બોટલ ભરી લીધી છે, તો જઈએ ફટાફટ. બજારમાંથી નીકળી ગયા છે. હવે એક ભાઈની રાહ જોઈએ છે, એ આવે છે. ગાઈસ, અત્યારે 8:34 થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છે. એટલે પહોંચી જ ગયા હતા, પણ પહેલા પાલ મૂકવા આવ્યા હતા એક ભાઈને, અને હવે જઈએ છે સીધા ઘરે. તો ચલો જઈએ. ગાઈસ, આપણે નીકળી ગયા છે જીમ માટે, તો ચલો જઈએ ફટાફટ જીમ. તમે જેમ જોયું કે હું જીમથી આવ્યો પલળતો, તો મને છે ને સખત કાલની જેમ આજે પણ માથું ચડી ગયું હતું. તો આજે તો વિચાર્યું કે મમ્મીને કહી દઉં કે માલિશ કરી દે ને, તો મમ્મીએ મને છે ને માલિશ કરી દીધી. તો અત્યારે થોડુંક સારું લાગે છે અને ઊંઘ બી બહુ જ આવે છે. તો આપણે જલ્દીથી સૂઈ જઈએ, કારણ કે કાલે બી બહુ લેટ ઊંઘ્યા હતા અને લેટ સ્લીપ સારી નથી. તો તમને અગર આ વ્લોગ ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.